હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન બાય ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જેઈ અને નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આપણો આજનો જે ટોપિક રહેવાનો છે એ છે પૂર્ણાંતરિક પરાવર્તન. પૂર્ણાંતરિક પરાવર્તનનો કોન્સેપ્ટ સૌથી પહેલા ધ્યાનથી સમજશું, એનું સૂત્ર જોશું અને તેના રિલેટેડ જેઈ અને નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરશું. ચાલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે પૂર્ણાંતરિક પરાવર્તન માટે કોન્સેપ્ટ વિશે ચર્ચા કરીએ. તો પૂર્ણાંતરિક પરાવર્તન સૌથી પહેલા બાળકો એવી ઘટના છે કે જ્યારે પ્રકાશ ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય માત્ર ત્યારે જ આ ઘટના જોવા મળે છે. હવે જો તમે શબ્દ ઉપરથી જ ખબર પડતું હશે કે પૂર્ણાંતરિક પરાવર્તન એટલે શું. પૂર્ણ એટલે સંપૂર્ણ, આંતરિક એટલે અંદર ને અંદર, પરાવર્તન એટલે તમને ખબર જ છે પરાવર્તન મતલબ અહીંયા કંઈક એવો કન્સેપ્ટ છે કે પ્રકાશ છે એ અંદર ને અંદર છે એ સંપૂર્ણપણે પરાવર્તિત થઈ જાય છે, અંદર જ, એટલે બહાર નથી આવી શકતો. આનો મતલબ આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે માની લો અહીંયા કંઈક માધ્યમ 1 છે અને અહીંયા કંઈક માધ્યમ 2 આપેલું છે, બરાબર. હવે અહીંયા પ્રકાશનો સ્ત્રોત છે. હવે જો પેલું પ્રકાશનું કિરણ આવી રીતે આમ જાય છે. હવે માની લો અહીંયા તમને એવું કીધું છે કે જે આ માધ્યમ છે ને એ ઘટ્ટ છે અને આ માધ્યમ છે એ કેવું છે, પાતળું માધ્યમ છે, બરોબર છે. એનો મતલબ માધ્યમ જે 2 છે એનો વક્રીભવનાંક માધ્યમ 1 કરતા વધારે છે. આ માધ્યમ 1 અને આ માધ્યમ 2. હવે પ્રકાશનું કિરણ એ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જાય છે, ગતિ કરે છે, બરોબર. તો જો પ્રકાશનું કિરણ અહીંયામાં આવે છે અને અહીંયા આપાત કોણ બનાવે છે. આપણે વક્રીભવન ધ્યાનથી સમજી લીધું છે. જો ન જોયું હોય તો આની પહેલાના વિડીયોમાં જઈ અને જોઈ લેજો કે વક્રીભવનમાં આ કહેવાય આપાત કોણ ને આ છે વક્રીભૂત કોણ. તો અહીંયા આપાત કોણ કંઈક બનાવે છે અને આ કંઈક છે વક્રીભૂત કોણ. માની લો આ છે કંઈક આપાત કોણ અને આ વક્રીભૂત કોણ. હવે જેમ જેમ અહીં આપાત કોણ વધતો જશે, જો અત્યારે આપાત કોણ છે એ આવી રીતે આઈ છે. હવે જેમ જેમ આપાત કોણ આમ વધતો જશે એમાં વક્રીભૂત કોણ છે એ વધતો જશે, બરોબર. એટલે અહીંયા આપાત કોણ જે છે એના કરતા અહીંયા આપાત કોણ તમે દેખીતી રીતે જોઈ શકો કે અહીંયા આપાત કોણ આના કરતા વધારે છે. તો અહીંયા વક્રીભૂત કોણ આના કરતા વધારે થશે. આનો મતલબ શું ખબર પડી કે જેમ જેમ આપાત કોણ વધતો જશે એમ વક્રીભૂત કોણ વધતો જશે. હવે એક ટાઈમે આ વક્રીભૂત કોણ વધીને પાછો ક્યાં આવી જશે, સપાટીની હારોહાર, બરોબર છે. તો આ જે ખૂણો બનાવે છે અહીંયા, માની લો આપાત કોણ છે આઈ અને આ આપાત કોણે વક્રીભૂત કોણ કેટલો બની ગયો, 90 ડિગ્રી. હજી જો આ આઈથી વધારે તમે આપાત કોણ વધારશો તો આ વક્રીભૂત કોણ હોય હજી 90 થી વધીને ક્યાં આવી જશે, માધ્યમની અંદર. તો અહીંયા જે ઘટના થઈ બાળકો, આને શું કહેવાય, પૂર્ણ આંતરિક પરાવર્તન. આપણે વ્યાખ્યા જોઈએ સૌથી પહેલા શું છે કે પ્રકાશ જ્યારે સંપૂર્ણપણે પ્રારંભિક માધ્યમમાં જ પરાવર્તિત થાય એ ઘટનાને શું કહેવાય, પૂર્ણ આંતરિક પરાવર્તન. મતલબ તમે કહેશો સર પ્રારંભિક માધ્યમ એટલે શું, તો કે ભાઈ જ્યાંથી પ્રકાશ ઉદ્ભવ્યો હતો ઘટ માધ્યમમાંથી એ જ માધ્યમમાં પાછો અંદર આવેલો જાય, આ ઘટનાને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. એના પછી શું કહે છે, તો કે હવે આવે છે ક્રાંતિક કોણ. જો ક્રાંતિક કોણ વિશે સમજીએ. ક્રાંતિક કોણ એટલે જ્યાંથી પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના થવાનું શરૂ થાય એને ક્રાંતિક કોણ કહેવાય, બરોબર છે. સમજવા માટે તમને એવું સમજાવી શકું કે જો મને કહ્યું અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે, તમે કહેશો ના, કેમ, તો કે અહીંયા પ્રકાશનું કિરણ માધ્યમની બહાર વયું જાય છે, બરોબર. અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે, તો કે ના, કાં તો કે પ્રકાશનું કિરણ હજી અહીંયા માધ્યમની બહાર આવેલું જાય છે. અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે, તો કે હા, કેમ કે પ્રકાશનું કિરણ છે હવે માધ્યમની બહાર નથી જઈ શકતું, અંદર જ આવેલું જાય છે. તો આ પૂર્ણાંતરિક પરાવર્તન થવાની શરૂઆત ક્યાંથી થઈ, તો કે અહીંથી થઈ, અહીંથી, બરોબર. તો જી આપાત કોણે, ધ્યાનથી સાંભળજો, જી આપાત કોણે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને, જી આપાત કોણે આ જે વક્રીભૂત કોણ છે એ 90 ડિગ્રી બને, એ આ આપાત કોણને શું કહેવાય બાળકો, ક્રાંતિક કોણ. કેમ ક્રાંતિક કોણ, તો કે હવે આ ડિગ્રી એંગલ, હવે આ એંગલથી જો વધારે થોડું કઈ પ્રકાશનું કિરણ છે એ વધારે એંગલ બનાવશે તો સીધે સીધું પ્રકાશનું કિરણ ક્યાં આવેલું જશે, માધ્યમની અંદર. એટલે અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન થવાની શરૂઆત થાય છે. એટલે ક્રાંતિક કોણ એટલે શું, તો કે જે આપાત કોણે વક્રીભૂત કોણ 90 ડિગ્રી થાય એને શું કહેવાય, એને કહેવાય ક્રાંતિક કોણ, બરોબર છે. ક્રાંતિક કોણને આપણે અહીંયા ક્રિટિકલ એંગલ સી થી દર્શાવ્યો છે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો, કન્ડિશન ફોર પૂર્ણાંતરિક પરાવર્તન. હવે જરૂરી નથી કે પૂર્ણાંતરિક પરાવર્તન ગમે ત્યાં થઈ શકે. આના માટે અમુક સ્પેસિફિક કન્ડિશન છે. જો એ કન્ડિશન ફોલો થતી હોય માત્ર તો અને તો જ છે પૂર્ણાંતરિક પરાવર્તન થશે. હાલો જોઈએ એ કન્ડિશન શું છે. સૌથી પહેલા પહેલી કન્ડિશન કે પ્રકાશનું કિરણ હંમેશા ઘટમાંથી પાતળા માધ્યમમાં જ જવું જોઈએ. એટલે કે જો પ્રકાશનું કિરણ છે એ પાતળામાંથી ઘટમાં જાય છે તો પૂર્ણાંતરિક પરાવર્તન થશે નહીં. પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, પ્રકાશનું કિરણ પાણીમાંથી હવામાં જ જવું જોઈએ તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થશે. કારણ કે પાણી ઘટ માધ્યમ છે, હવા પાતળું માધ્યમ છે. તો જો ઘટમાંથી પાતળામાં જશે તો જ પૂર્ણાંતરિક પરાવર્તન થશે. બીજી કન્ડિશન બાળકો એ છે કે જે આપાત કોણ છે એટલે કે આઈ, એ ક્રાંતિક કોણ જેટલો અથવા એનાથી વધારે હોવો જોઈએ.
હવે હમણાં કીધું ક્રાંતિક કોણ એટલે શું, તો કે જી આપાત કોણે 90 ડિગ્રી બને. હવે જો ક્રાંતિક કોણ કરતા આપાત કોણ ઓછો હોય તો આ પ્રકાશનું કિરણ બહાર નીકળી જશે, તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય નહીં. તો બે કન્ડિશન તમારે ખાસ યાદ રાખવાની છે. પહેલી કન્ડિશન શું છે, તો કે ભાઈ પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોવો જોઈએ, આ પહેલી કન્ડિશન છે. બીજી કન્ડિશન એ છે કે જો આપાત કોણ છે એ ક્રાંતિક કોણ જેટલો અથવા એનાથી વધારે હોવો જોઈએ તો જ આ બે કન્ડિશનમાં છે પૂર્ણાંતરિક પરાવર્તન થશે. બરોબર. ચલો વિદ્યાર્થીઓ, આપણે થિયોરિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ તો જોઈ લીધી છે. હવે આપણે જોઈએ પૂર્ણાંતરિક પરાવર્તન માટે સૂત્ર કેવી રીતે મળી શકે. તો આપણે જે હમણાં વસ્તુ જોઈ કે ભાઈ પૂર્ણાંતરિક પરાવર્તન થવાની શરૂઆત ક્યારે થાય, તો કે સર પૂર્ણાંતરિક પરાવર્તન થવાની શરૂઆત છે એ ક્રાંતિક કોણથી થઈ જાય. ક્રાંતિક કોણ એટલે શું, તો કે જી આપાત કોણે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બની. બસ આ જ વસ્તુ આપણે પકડશું અહીંયા અને એની ઉપરથી સૂત્ર બનાવશું. જો આ જે ઘટના આપણે જોઈ અત્યારે, બરોબર, કે આપાત કોણે 90 ડિગ્રી બને સાર, તો અહીંયા આપણે શું લગાડશું બાળકો, સ્નેલનો નિયમ લગાડશું. સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ તમને ખબર જ છે, n1 sin θ1 બરાબર n2 sin θ2. બરોબર. હવે n1 એટલે શું છે, તો કે n1 અહીંયા છે ઘટ માધ્યમ, તો અહીંયા હું ઘટ લખીશ. અને અહીંયા જેમાં જાય છે એ શું છે, પાતળું માધ્યમ, તો અહીંયા હું n પાતળું લખીશ. તો n1 છે એ ઘટ માધ્યમ છે એટલે n ઘટ ગુણ્યા sin θ1 આપાત કોણ શું છે i, તો અહીંયા આવશે sin i. હવે એક વાત મને કહો, આ ખૂણે અહીંયા વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને છે, તો આનું ક્રાંતિક કોણ કહી શકું c, તો અહીંયા હું લખીશ sin c. બરોબર. n2 એટલે શું, પાતળું માધ્યમ, અને sin θ2 કેટલો એંગલ બનાવે છે અહીંયા, વક્રીભૂત કોણ 90 ડિગ્રી, તો અહીંયા આવશે sin 90 ડિગ્રી. બસ. તો અહીંથી હવે તમારે કાંઈ નહીં, ક્રાંતિક કોણ છે એ ખૂણો મળી જશે તમને. તો sin c ઇઝ ઇક્વલ ટુ sin 90 તો 1 થઈ જશે, તો શું આવશે, n પાતળું ના છેદમાં n ઘટ માધ્યમ. અહીંથી તમને ક્રાંતિક કોણની કિંમત બાળકો મળી જશે sin ઇનવર્સ n પાતળું ના છેદમાં n ઘટ. બસ. તો આ સૂત્ર છે એ તમારે વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે ક્રાંતિક કોણ માટે, અથવા આ યાદ રાખો અથવા આ યાદ રાખો, ગમે એક યાદ રાખી. બરાબર. હવે જો અહીંયા જે સમજવાની વસ્તુ છે એ છે કે આ સૂત્રમાં જે પાતળું માધ્યમ છે એ તમારે અંશમાં રાખવાનું છે અને જે ઘટ માધ્યમ છે એને તમારે છેદમાં રાખવાનું છે. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થઈ. અને આ શું છે, ક્રાંતિક કોણ. જો ખૂણો આના કરતા વધ્યો તો પૂર્ણાંતરિક પરાવર્તનની શરૂઆત થઈ જશે. આમ તો તમે એમાંય કહી શકો કે અહીંથી જ પૂર્ણાંતરિક પરાવર્તનની જસ્ટ શરૂઆત થઈ ગઈ છે. બરોબર. હવે જો ખાલી સૂત્ર યાદ રાખીને કે રટીને કામ નહીં થાય ફિઝિક્સમાં, તમારે એ સૂત્ર એનાલાઇઝ કરવું પડશે, સમજવું પડશે કે આની અંદરનો એક એક ટર્મ તમને શું કહેવા માંગે છે. જો કેવી રીતે તમે જુઓ છો કે અહીં શું છે, ક્રાંતિક કોણ, આ શું છે, પાતળું. તો તમને ખબર છે કે જો n વધશે મતલબ કે અંશ વધશે તો i વધશે. બરોબર છે. મતલબ જેમ જેમ પાતળું માધ્યમ છે એનો વક્રીભવનાંક વધતો જશે એમ એમ ક્રાંતિક કોણ પણ વધતો જશે. સમજમાં આવે છે આ વસ્તુ. બીજી વસ્તુ, જો આ વધશે મતલબ જે ઘટ માધ્યમ છે એ વધારે ને વધારે ઘટ થાય રાખશે, તો શું થશે, તો આ છે આની કિંમત ઘટશે, sin c ની કિંમત ઘટશે. એનો મતલબ શું, તો કે ક્રાંતિક કોણ છે એ ઘટતો જશે. હવે ક્રાંતિક કોણ ઘટતો જાય એનો મતલબ શું, તો કે માની લો કે કોઈ પણ લિક્વિડ છે એનો ક્રાંતિક કોણ છે 10 ડિગ્રી, સપોઝ સમજવા માટે. તો જો તમે પ્રકાશનું કિરણ છે એ 10 ડિગ્રી કરતા વધારે છે એ આપાત કરાયું તો પૂર્ણાંતરિક પરાવર્તન થશે. પણ એક માધ્યમ છે એ બહુ ઓછું ઘટ છે, તો ઓછું ઘટ છે એને લીધે sin c છે એ વધી જશે. તો શું થશે કે એનો ક્રાંતિક કોણ છે માની લો ધારો કે 20 ડિગ્રી થઈ ગયું. હવે તમારે પૂર્ણાંતરિક પરાવર્તન કરાવવા માટે 20 ડિગ્રીથી વધારે છે એ ખૂણો, વધારે ખૂણાએ છે એ પ્રકાશ આપાત કરવું પડશે, ત્યારે પૂર્ણાંતરિક પરાવર્તન થશે. બરોબર છે. તો અન્ડરસ્ટેન્ડિંગ છે એ ક્લિયર હોવી જોઈએ. હવે આપણે આના પછી આના રિલેટેડ દાખલા જોવાના છે. તો વિદ્યાર્થીઓ, આપણે છે એ પૂર્ણાંતરિક પરાવર્તનનો કોન્સેપ્ટ ને ફોર્મ્યુલા તો જોઈ લીધો છે. હાલો એના રિલેટેડ ક્વેશ્ચન્સ કેવા હોય છે જોઈએ. તો સૌથી પેલા બે ક્વેશ્ચન્સ છે મેં એકદમ ઇઝી લેવલના કાઢ્યા છે. એનો મતલબ એ છે કે આનાથી માત્ર તમારો બેઝ છે એ ક્લિયર થશે કે પૂર્ણાંતરિક પરાવર્તન એકચ્યુઅલી છે શું, ક્રાંતિક કોણ છે શું. તો અહીંયા તમને એવું પૂછ્યું છે બાળકો કે પાણીનો ક્રાંતિક કોણ શોધો હવાની સાપેક્ષે. પાણીનો ક્રાંતિક કોણ એટલે શું, સમજજો ધ્યાનથી. એનો મતલબ એ કે માની લો તમારી પાસે અહીંયા કંઈક ટેન્ક છે. હવે અહીંયાથી તમે લેઝર લાઇટ ઘા કરો છો, તો મિનિમમ હું કેટલો એંગલ રાખું કે જેથી પ્રકાશનું કિરણ છે એ પૂર્ણાંતરિક પરાવર્તન કરવાની શરૂઆત થઈ જાય. તો એ મિનિમમ એંગલને શું કહેતા આપણે ક્રાંતિક કોણ. તો ક્રાંતિક કોણ આપણે ગોતવાનું છે. તો જનરલી કાંઈ નથી કરવાનું, ખાલી માત્ર ને માત્ર ક્રાંતિક કોણનું સૂત્ર તમારે લગાડી દેવાનું છે. એ છે sin c ઇઝ ઇક્વલ ટુ n પાતળું ડિવાઇડેડ બાય n ઘટ. બરોબર છે. sin c ઇઝ ઇક્વલ ટુ, ભાઈ પાતળું માધ્યમ એટલે હવાની સાપેક્ષે છે, તો ઉપર હવાનો વક્રીભવનાંક 1 લગાડી દેવાનો. અહીંયા છે એ ઘટ માધ્યમ છે, ઘટ કોણ છે, પાણી, તો પાણીનો વક્રીભવનાંક કેટલો થાય 4/3, તો અહીંયા લગાડી દો 4/3. હવે તમને ખબર જ છે કે અહીંયા શું થઈ જશે, sin c ઇઝ ઇક્વલ ટુ 3/4.
તો અહીંથી સી તમને મળી જશે સાઇન ઇનવર્સ 3/4. તો સી ની કિંમત મને મળી જશે 48.6 ડિગ્રી. જો પાણીનો વક્રી ભવનાંક મને કેટલો મળ્યો 48.6 ડિગ્રી. એનો મતલબ શું છે કે જો પ્રકાશનું કિરણ પાણીમાંથી હવામાં જતું હોય ત્યારે તમે એંગલ 48.6 ડિગ્રીથી વધારશો તો પ્રકાશ છે એ પૂરેપૂરું પાણીની અંદર છે એ પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જશે. ક્લિયર થઈ આ વસ્તુ? હવે એના પછીનો એક બીજો પ્રશ્ન જોઈ લઈએ. તમને એવું કહેશે કે કાચના સ્લેબનો કાચનો છે એ ક્રાંતિક કોણ કહેવાનું છે. તો માની લો પ્રકાશનું કિરણ કાચના સ્લેબમાંથી હવામાં જાય છે. હવે જો થોડુંક તમારી રીતે વિચારો. આ કાચનો સ્લેબ છે, પ્રકાશનું કિરણ આમ ગયું, બરોબર છે ને, આમ પૂર્ણાંતરિક પરાવર્તન થઈ ગયું, જસ્ટ શરૂઆત થઈ, તો આ ખૂણાને કહીશું આપણે ક્રાંતિક કોણ. તમારી રીતે વિચારીને કહો કે આ ક્રાંતિક કોણ છે એ પાણીના ક્રાંતિક કોણ કરતા વધારે આવશે કે ઓછો આવશે? ચાલો વિચારો જોઈએ શું કહે છે. કાચના માધ્યમનો ક્રાંતિક કોણ પાણીના ક્રાંતિક કોણ કરતા વધારે આવશે કે ઓછો આવશે? તો સૌથી પહેલા આપણે સૂત્ર લગાડીએ તો સર સાઇન સી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એન પાતળું ના છેદમાં એન ઘટ. આ આપણે સૂત્ર જોયું હતું. હવે પાણીના વક્રી ભવનાંકમાં અહીંયા આપણે ડિવાઈડમાં પાણીનો વક્રી ભવનાંક મૂકતા હતા. જે પાણીનો વક્રી ભવનાંક કેટલો છે બાળકો? 1.33. તો અહીંયા આપણે 1.33 પ્લેસ કર્યો તો હવે 4/3 એટલે 1.33 થયો. અને ઘટ માધ્યમમાં અહીંયા કાચના સ્લેબનો વક્રી ભવનાંક કેટલો થાય? 1.5. તો હવે આપણે અહીંયા ડિવાઈડમાં શું મૂકશું? 1.5. તમે જુઓ છો કે ભાઈ કાચના સ્લેબ માટે અહીંયા છેદ વધારે આવે છે તો ઉપર સાઇન સી ની કિંમત ઘટશે. એનો મતલબ કાચના સ્લેબ માટે પૂર્ણાંતરિક પરાવર્તનમાં ક્રાંતિક કોણની કિંમત ઓછી આવશે. બરોબર છે? બસ હવે આપણે કિંમત મૂકશું ખાલી. સાઇન સી ઇઝ ઇક્વલ ટુ પાતળું માધ્યમ એટલે હવાની સાપેક્ષે છે એટલે 1 મૂકી દેવાનું, અને ઘટ માધ્યમ એટલે શું છે ભાઈ? અહીંયા આજુબાજુ હવા છે એટલે અહીંયા એન ની કિંમત 1 મૂકી છે, અને અહીંયા ઘટ માધ્યમ શું છે તો કે આનો વક્રી ભવનાંક જે કેટલો છે 1.5, તો ડિવાઇડેડ બાય 1.5. તો અહીંથી તમને સી ની કિંમત મળી જશે સાઇન ઇનવર્સ 1 ડિવાઇડેડ બાય 1.5 ની કિંમત મૂકશો એટલે સી બરાબર તમને મળી જશે 41.3 ડિગ્રી. બરોબર? તો આ શું મળ્યું મને? ક્રાંતિક કોણ કાચના સ્લેબ માટે. જો પાણી કરતા ઓછો આવ્યો કે નહીં? એનો મતલબ શું છે? જો તમારે પૂર્ણાંતરિક પરાવર્તન કરવું હોય પાણીમાં અને પૂર્ણાંતરિક પરાવર્તન કરાવવું હોય કાચમાં, તો સૌથી જલ્દી પૂર્ણાંતરિક પરાવર્તન કેમાં થઈ જશે? કાચના સ્લેબમાં. કાં તો કે આના કરતા ઓછા એંગલે પ્રકાશનું કિરણ પાછું એ જ માધ્યમમાં પરાવર્તન થવાનું ચાલુ થઈ જાય છે. ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન છે એ નીટમાં પૂછાયેલો છે. બરોબર છે? આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે અહીંયા એક ટેન્ક છે, આની અંદર લિક્વિડ ભરેલું છે, અને આ લિક્વિડ છે એ ટેન્ક છે એ 4 સેન્ટીમીટર સુધી ભરેલું છે, અને અહીંથી પ્રકાશનું કિરણ જાય છે અને આ 3 સેન્ટીમીટર છે અહીંથી 90 ડિગ્રીએ વક્રીભવન થઈ જાય છે. તો તમારે એ કહેવાનું છે કે આની અંદર આ માધ્યમની અંદર પ્રકાશનો વેગ કેટલો છે? જનરલી પ્રકાશનો વેગ કેટલો હોય તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. પણ આમાં કેટલો છે આ માધ્યમની અંદર? તો એના માટે બહુ સિમ્પલ ફોર્મ્યુલા આપણી પાસે છે કે સર n ઇઝ ઇક્વલ ટુ c/v તમે લગાડી દો. આ આપણે જોયું હતું બરોબર વક્રીભવનના લેક્ચરમાં. તો મારે જો આ માધ્યમમાં પ્રકાશનો વેગ જોતો હોય તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય? c/n થાય. બસ, પણ આ n શું છે તો કે આનો વક્રીભવન. તો મને જો કેમે કરી અને આ માધ્યમનો વક્રીભવનાંક મળી જાય તો એની કિંમત અહીંયા રાખી દઈશ તો મને v મળી જશે. બસ, તો મારા માધ્યમનો વક્રીભવનાંક જોઈએ. તો હવે તમે જુઓ છો કે અહીંયા આપાત કોણે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને છે. એનો મતલબ આ ક્રાંતિક કોણ રચાય છે બાળકો? ક્રાંતિક કોણ રચાય છે. તો આ જે ખૂણો છે એને હું કહીશ સી ક્રાંતિક કોણ. તો હવે મને કયો જે આ ખૂણો સી હશે એ જ આ ખૂણો સી હશે. બરોબર છે? કેમ કે જો આવી રીતે અહીંયા ઝેડ બને છે, આ આમ જાય છે, આમ જાય છે અને આમ જાય છે, તો જે ખૂણો આ છે એ જ ખૂણો આ છે. બસ, તો મને આ ખૂણો મળી જાય તો મારું કામ થઈ જશે. બરોબર છે? કેવી રીતે? પૂર્ણાંતરિક પરાવર્તનના સૂત્રથી સાઇન સી ઇઝ ઇક્વલ ટુ એન પાતળું ડિવાઇડેડ બાય એન ઘટ. બરોબર? તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એન પાતળું એટલે હવા છે આજુબાજુ અહીંયા ઉપર, તો વક્રીભવનાંક 1 થઈ ગયો, અને એન ઘટ જ મારે ગોતવાનું છે. તો અહીંથી 1 ડિવાઇડેડ બાય એન ઘટ આવી જશે. તો એન ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય સાઇન સી થઈ જશે. હવે અહીંથી સાઇન સી મારે જોતો હોય તો શું થાય? સામેની બાજુના છેદમાં કર્ણો. સામેની બાજુના છેદમાં કર્ણો એટલે 3, 4 ને આ લેન્થ શું થઈ જશે? 5. બરોબર છે? આ કર્ણોની લંબાઈ 5 થઈ જશે. 3/5. તો અહીંથી કિંમત મૂકીશ 3/5. આ 5 ઉપર આવેલો જશે એટલે n ની કિંમત મને મળી ગઈ 5/3. બસ, આ n ની કિંમત હું અહીંયા પ્લેસ કરી દઈશ એટલે v ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ અને અહીંયા આવશે 5/3. આ 3 ઉપર મલ્ટીપ્લાય થઈ જશે તો v બરાબર 9 × 10⁸5 એટલે v મળી જશે 1.8 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે જવાબ આવશે ડી. બરોબર છે? ચાલો વિદ્યાર્થીઓના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચન છે જે 2020 માં પૂછાયેલો છે.
આ ક્વેશ્ચનમાં એવું કહે છે કે તમારી પાસે એક ગોળો છે જેનો વક્રી ભવનાંક છે √3, બરોબર છે. એક ગોળો છે એનો વક્રી ભવનાંક √3 છે. હવે અહીંથી પ્રકાશનું કિરણ છે એ 60 ડિગ્રીએ આપાત થાય છે. 60 ડિગ્રીએ પ્રકાશનું કિરણ આપાત થાય છે અને વક્રીભવન થઈને આવી રીતે જાય છે. અને અહીંથી વળી પાછું છે પ્રકાશનો થોડોક ભાગ છે એ પરાવર્તન થાય છે અને બીજો ભાગ છે એ વક્રીભવન થાય છે. થોડોક ભાગ પરાવર્તન થાય છે, બીજો ભાગ છે એ વક્રીભવન થાય છે, બરોબર. તમને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે આ વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે આ ખૂણો થીટા કેટલો બને છે એ કહેવાનું છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે, કાંઈ નથી. અહીંયા સ્નેલનો નિયમ લગાડો અને અહીંયા સ્નેલનો નિયમ લગાડો તો થઈ જશે, બરોબર. હાલો જોઈએ કેવી રીતે. સૌથી પહેલા તો અહીંયા સ્નેલનો નિયમ લગાડશું, બરોબર. લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર અહીંયા તો અહીંયા N1 એટલે હવા છે, કાંઈ કીધું ન હોય તો અહીંયા હવા જ લઈ લેવાનું. તો અહીંયા આવશે N1, જો ડાયરેક્ટ કિંમત મૂકું છું, બરોબર. અહીંયા N1 એટલે હવાની કિંમત 1 sin 60 બરાબર N2 એટલે જેમાં વક્રીભવન થાય છે એ √3 અને અહીંયા વક્રીભૂત કોણને હું r લઈ લઉં છું તો શું આવશે અહીંયા sin r. તો sin 60 એટલે શું થઈ ગયું √3/2 √3 into sin r. તો અહીંયા √3 કટ થઈ ગયું તો sin r = 1/2 ને 1/2 કિંમત ક્યાં થાય 30 ડિગ્રી. અહીંથી મને r ની કિંમત મળી ગઈ 30 ડિગ્રી, રાઈટ. એનો મતલબ આ ખૂણો કેટલો મળી ગયો મને 30 ડિગ્રી. હવે તમે ધ્યાનથી જુઓ તો આ એક ત્રિજ્યા છે અને આ ત્રિજ્યા છે, મતલબ કે સમદ્વિબાજુ ત્રિકોણ બને છે. સમદ્વિબાજુ ત્રિકોણમાં જે આ ખૂણો હોય એ આ ખૂણો જોઈએ તો આ પણ ખૂણો કેટલો થશે 30 ડિગ્રી. તો હવે અહીંયા તમે સ્નેલનો નિયમ લગાડશો તો અહીંયા N1 શું થઈ જશે √3 sin 30 ડિગ્રી બરાબર N2 એટલે હવે હવા આવી ગઈ sin r, વક્રીભૂત કોણ એટલે r. અહીંથી મને sin r ની કિંમત મળી જાય. sin ભાઈ 30 ડિગ્રી એટલે શું થાય 1/2 એટલે √3/2 થઈ ગયું અહીંયા અને અહીંયા sin r. તો અહીંયા r ની કિંમત શું મૂકવાથી sin માં છે √3/2 આવે તો તમને ખબર છે કે r = 60 ડિગ્રી. તો અહીંયા r ની કિંમત શું મળી મને 60 ડિગ્રી. મતલબ વક્રીભૂત કોણ જે બહાર નીકળે છે પ્રકાશ ત્યાં કેટલો એંગલ બનાવે 60 ડિગ્રી. હવે તમને એ પૂછ્યું છે કે અહીંયા પરાવર્તન થાય છે તો પરાવર્તન તો તમને ખબર જ છે કે જે આપાત કોણ એ શું હોય પરાવર્તિત કોણ. તો અહીંયા શું થઈ જશે 30 ડિગ્રી. તો હવે તમારે આ ખૂણો જોતો હોય તો શું કરવાનું તો કે સર આ 180 ડિગ્રી છે એમાંથી તમારે 60 + 30 બાદ કરવાના એટલે 90 ડિગ્રી બાદ કરવાના. 60 + 30 90. 180 માંથી 90 ડિગ્રી બાદ કરો 180 - 90 ડિગ્રી તો શું આવશે આન્સર 90 ડિગ્રી. એનો મતલબ જે આ ખૂણો છે થીટા કેટલો થઈ જશે 90 ડિગ્રી અને આ જ છે આપણો ફાઇનલ આન્સર. ચાલો વિદ્યાર્થીઓના પછીનો પ્રશ્ન જોઈએ. આ ક્વેશ્ચન છે એ પણ જેઈમાં પૂછાયેલો છે. આમાં તમને એવું પૂછે છે કે અહીંયા તમને અલગ અલગ 4 માધ્યમના લેયર આપ્યા છે જેના વક્રીભવનાંક કઈ અલગ અલગ છે. આનો છે N0, આનો છે N0/2, N0/6 અને N0/8. તો તમે જુઓ છો કે અહીં પ્રકાશ છે કન્ટિન્યુઅસ ઘટમાંથી પાતળા માધ્યમમાં જતું જાય છે કેમ કે વક્રીભવનાંક ઘટતો જાય છે, બરોબર છે. અને અહીંયા ત્રીજા અને ચોથા માધ્યમનું જે આ લેયર બને છે ત્યાંથી પ્રકાશનું કિરણ છે એ આવી રીતે લંબની સાપેક્ષે 90 ડિગ્રી બનાવે છે. તો અહીંયા વક્રીભૂત કોણ 90 ડિગ્રી થઈ ગયો. તમારે એ કહેવાનું છે કે તો હું અહીંયા કયા એંગલે છે એ પ્રકાશ. તો વિદ્યાર્થીઓ જોઈએ આનું સોલ્યુશન કેવી રીતે હોઈ શકે. બસ કાંઈ નથી કરવાનું. અહીં સ્નેલનો નિયમ, અહીં સ્નેલનો નિયમ, અહીં સ્નેલનો નિયમ અને અહીં સ્નેલનો નિયમ, બધે સ્નેલનો નિયમ લગાવશું. જો કેવી રીતે માની લો અહીંયા કંઈક થીટા છે N0, જોજો બહુ સિમ્પલ છે આમાં કાંઈ નથી. N0 sin θ બરાબર આ માધ્યમમાંથી આ માધ્યમમાં ગયું તો શું થશે N0/2. અહીંયા શું આવશે અહીં કંઈક એંગલ બનશે એ છે r કહી દો, આનું નામ આપી દો અને sin r વક્રીભૂત કોણ બરાબર. એ પાછું કેના બરાબર થશે તો અહીંયા કંઈક વક્રીભૂત કોણ r1 બનશે એટલે અહીંયા આવશે N0/6 sin r1 બરાબર. એ પાછું કેના બરાબર થશે તો અહીંયા વક્રીભવન થાય છે એ કેના બરાબર થશે તો કે N0/8 sin વક્રીભૂત કોણ કેટલો છે 90 ડિગ્રી. તો મેં કાંઈ નથી કર્યું N1 sin θ1 N2 sin θ2 N1 sin θ1 N2 sin θ2 બેને સરખા લીધા. તો તમે જુઓ છો કે આ છે એના બરાબર થશે, રાઈટ. તો અહીંથી મારે sin θ જોતો હોય N0 sin θ બરાબર N0/8 sin 90 ડિગ્રી તો તમને ખબર છે 1 જ થાય. તો અહીંથી θ ની કિંમત શું મળી ગઈ તમને sin θ = 1/8. તો θ = sin 1/8 એટલે આન્સર આવશે અહીંયા B.